ભરોસો। ભીલ કહે કે ધણી ઉપરવાળાને આપણી જે બે હાથ નથી વો ઘણાય હાથ છે ને એને ઘેર એ કોઈ વાતની ખોટ નથી। એ મારો વાલો બધાયની સામું જુએ છે અને એકલા આપણા બેની સામે જ નથી જોતો। એવું કઈ ના હોય હો, એમાં કાંઈક આપણા કરમની આંટી બીજું શું। બાકી એને મન રાજા અને રંગ નો જુદારો ક્યારેય નથી હોતો। ભીલડીની આજ આવી જોગી જોગંદર બોલે એવી વાણી બોલતી સાંભળી ભીલ એકદમ નવાઈ પામી ગયો અને કહેવા લાગ્યો, લખી તું તો જોગી જોગંદરની બોલી બોલવા માંડી, આવી શાસ્ત્રની વાતો તે ક્યાંથી જાણી। ભીલડી કહે, જો ધણી આખો જમવાનું તું બોલ્યો અને મેં સાંભળ્યું, તે જેમ કીધું એમ મેં કર્યું, ક્યારેય આડી જીભ વાળી નથી, આડો હાથ દીધો નથી, બોલ હા કે ના। ભીલ કહે, એ વાત તારી સાચી। ભીલડી કહે, તો ભલો થઈ અને આજ મારી એક વાત માન, કંઈક વરદની લઈએ, આખો જન્મારો સુધરી જાય, કંઈક કાયાનું કલ્યાણ થઈ જાય। આજે લાકડાનો ભારો જટ વેચાઈ ગયો એટલે હું ઝૂંપડી આવવા પાછી વળી। રસ્તામાં ઠાકર મહારાજને મંદિરે કોઈ મોટા જોગી જોગંદર બેઠા હતા, ધર્મની વાત કરતા હતા। વહેલી પરવારેલી તે ઘડી ઊભી રહી અને ધર્મના મીઠા બોલ સાંભળ્યા। એમાં આટલું સમજાણું કે જે કોઈ અધિક મહિનો આખો વ્રત રાખે, નદીએ નાય, એના મનોરથો પૂરા થાય, જન્મારો સુધરી જાય। અને ધણી બાપજી એક બીજી વાત એ પણ કે તાતા અધિક મહિનો ઠાકર મહારાજનો છે। ભીલ કહે કે એમ? હા, અને એટલે જ એનો મહિમા વધારે છે, પણ આપણે અભણ જંગલમાં રહેનારા આપણને તો અધિક મહિનો ક્યારે આવે એની એ ગતાગમ નથી। વળી બાપજી એવું બોલ્યા હોત કે જનસેવા એ જ પ્રભુ સેવા, જે કરે સેવા એને મળે મેવા। ભીલડીની વાત સાંભળી ભીલ નિરાશ થઈ અને બોલ્યો, લખી તું કહેશ કે આ વાત તારી બધી સાચી, પણ આપણે ભીલ જગત આખું આપણને અછૂત ગણે, આપણને આઘા રાખે।